કોણ છે? કોણ આવ્યું? હે કોણ આવ્યું? હે કોણ આવ્યું? કોણ? તમારો દીકરો આવ્યો? પોલીસ વાળો દીકરો આવ્યો? ચાલ બસ વગર લાંબે આવી છે. હું કરવા લાગી આવ્યા તમે ત્યાંથી? શું કરું? તમે તો કોઈ પછી તો હવે ઘરે નહીં આવી જવાય. પપ્પા હમણાં હિદાયત ચાલી નહીં બધું ફોન અમને કરી કેવું છે કર્યો તો ત્યાં ઘેરે જ આવી જવું જોઈએ ને તમારે. આજોરી મને પૂછ્યું તમે કોઈ દિવસ? કેટલી વાર તો તમને ફોન કર્યો તો ફોન જ નહીં લાગે. ત્યાં ટીડારે બી તમને ફોન કર્યો તો નહીં વાત કરી. લોકોના ફોન આવે છે ને. બિલ ભરવાનું હતું બિલ ભરી દીધું, રિચાર્જ કરાવી દીધું. આ વિચાર કર્યો એ મને બહુ મોટી રાહત થઈ. હજુ ચાલતું છે તારું. તે એને જ કરાવી આપ્યું રિચાર્જ કે મને કીધું કે ફોન નથી લાગતો એટલે રિચાર્જ પતી ગયો હોય. ચલો તો આવવાનું ને હું કમાવાનું અમારી ઘેરે મારી ઘેરે આવવાનું કઈ ત્યાં બદલી કાઢું કા ચાલો ને ત્યાં પેલું ઘેર બદલી કાઢું બીજી જગ્યાએ લઈ લઈએ. લે ત્યાં તમને નહીં ગમે તો બીજી જગ્યાએ જઈએ. બોલો શું કરવું છે? બાપુ હવે તમે એ હાથ તમારા પર મેં આયા ને પહેલા જ કીધું. હું કહું જો એ કહેશે કે આવું છે તો તમને લઈ જવા હતા ને એ ના પાડશે તો હું નહીં મોકલું. મેં પહેલા જ કીધું. મેં શું કીધું તમને? હા એ બી કહેશે કે જો તમે ખુશ રહેવા માંગતા હોય તો એ તમને મહિનાની અંદર 4 વાર મળવા આવવા તૈયાર છે. તમને અહીંયા ગમતું હોય એમનું કહેવાનું હેતુ એવું છે કે મારા પપ્પા જ્યાં બી રહે ખુશ રહે, મારા સાથે રહેતો બી ખુશ રહે, અહીં રહેતો બી ખુશ રહે. એમનો કહેવાનો હેતુ એ છે. એ તમને લેવા જ આવ્યા છે પણ એ લેતા પહેલા બી એ તમને પૂછે કે તમારે ક્યાં રહેવું છે. તમને જે સારું લાગે એ કરવા તૈયાર છે છોકરો તમારો. આ લોકોની તો ઇજ્જત જાય એટલે એ લોકોને તો લેવું જ પડે. ઇજ્જત એવું ના હોય કશું. ઇજ્જતનો સવાલ નહીં. આ તો તમે ખુશ રહો એ જરૂરી છે એમના માટે. એમના માટે તમે ખુશ રહો એ જરૂરી. હા અને તમે કોઈ ખોટી જગ્યાએ થોડા છો. હા અને બીજી કઈ ખોટી જગ્યા નહીં તમે કે તમે કોઈ તમારા દુઃખમાં હોય કે ઇજ્જત જવાની છે. આનાથી વધારે આ તો ઉપરથી લોકો 25,000 રૂપિયા મહિને આપવા કે છે મારા પપ્પા રાખો તમે એક જીદ કરે છે આવવા માટે. બોલો શું કરવું છે? લે આવ્યા છે તો જવાનું. જવું જ પડે. અલા. અરે મને પગે ના લાગો તમે. નહીં, તમે તો બહુ મહાન. આ જમાનામાં છે ને કળિયુગમાં ન ભગવાન છે. અમે ઈચ્છીએ છીએ કે આવી રીતે પરિવાર ભેગા થાય. આ બધાનું તમે સંચાલન કરે એટલે આ